નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. વાંસદા તાલુકાના જૂજ અને કેલિયા ડેમ ખાતે ફરજ બજાવતા રોજમદાર વ્યક્તિઓની વ્યથા આસમાને પહોંચી છે. જૂજ અને કેલિયા ડેમ ખાતે આવેલા મોટા ડેમોનું પાણી નહેર મારફતે આદિવાસી ખેડૂતો સુધી પહોંચાડવામાં અને નહેર સાઇટ પર નાના મોટા કામ કરવામાં આ રોજમદારની ભૂમિકા મહત્વની હોય છે. રોજમદારની ફરજના કારણે ખેતીને જીવનદાન મળતું હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ આ ડેમોની દેખરેખ અને વિવિધ કામગીરીમાં ફરજ બજાવતા આદિવાસી રોજમદારો પોતાની સમસ્યાઓને લઈને ચિંતિત હાલતમાં જોવા મળી રહ્યા છે. માહિતી મુજબ જૂજ અને કેલિયા ડેમ પર અલગ અલગ કામગીરી માટે અંદાજે 50 જેટલા આદિવાસી મજૂરોને રોજમદાર તરીકે કામ પર રાખવામાં આવ્યા છે. આ મજૂરો જંગલ વિસ્તાર અને જોખમી સંજોગોમાં ફરજ બજાવતા હોવા છતાં તેમને માસિક આશરે માત્ર 12,500 રૂપિયા જેટલો પગાર ચૂકવવામાં આવતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. સ્થાનિક રોજમદારોનું માનવું છે કે સરકાર દ્વારા મંજૂર થતી રકમની સરખામણીએ ખાનગી એજન્સી મારફતે ઓછી સેલેરી આપવામાં આવી રહી છે. સાથે જ રોજમદારોને કોઈ પ્રકારના વીમા સુરક્ષા, પ્રોવિડન્ટ ફંડ જેવી સુવિધા કે અન્ય શ્રમિક હક્કોના લાભ પણ મળતા નથી, જેના કારણે મજૂરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વાંસદા તાલુકામાં કેલિયા ડેમ અને જૂજ ડેમ આવેલા છે. એમની કાર્યપાલક ઇજનેરશ્રીની ઓફિસ પર આજે ડેમ સાઇટ પર રોજમદાર તરીકે નોકરી કરતા એવા આદિવાસી ભાઈઓ અહીં પોતાની કેટલીક ફરિયાદો લઈને આવ્યા છે અને એમની ઓફિસમાં આવેદનપત્ર પણ આપ્યું છે અને અહીં ભેગા થઈને એ લોકો પોતાની જે વેદના છે, જે આપવીતી છે, એ માટે શું કહેવા માંગે છે, એ લોકોની શું જરૂરિયાત છે એ જાણીશું. સાહેબ, આપનું નામ? ગામિત વિજયભાઈ સુમનભાઈ. વિજયભાઈ, તમે આટલી સંખ્યામાં રોજમદાર આદિવાસી ભાઈઓ જ્યારે જૂજ ખાતાની ઓફિસ પર આજે ભેગા થયા છો, તો તમે તમારી કઈ ફરિયાદ લઈને અહીંયા આવ્યા છો? સાહેબ, અમારે છે ને તો પગાર જે આપણને વેતન મળવું જોઈએ એ મળતું નથી ને બીજું તો એક રોજમદાર તરીકે અમારી એવું ફરિયાદ છે કે પીએફ છે ને અમારું કપાવવું જોઈએ, જે અમને છે ને મળ્યું નહીં. ને જે તે રીતે અમે સાહેબોને કે એજન્સીઓની વાતો કરી તો એ લોકો કહે છે કે તમારામાં એ પીએફ નહીં આવતું, ઓફિસમાં હોય એ લોકોના માટે જ છે. એટલે તમારે પણ જે રીતે અમે કામ કરીએ છીએ, અમને જેટલી બી મુશ્કેલ નડે છે એના હિસાબે અમારે પીએફ કપાય ને એજન્સીઓ કે સાહેબશ્રીઓ અમને છે ને આટલી સહાય કરે તો અમને સારું. વિજયભાઈ, તમને રોજમદાર તરીકે તમે જે નોકરી કરો છો એમાં સરકારી આ ઓફિસ નેર ખાતાની ઓફિસ તરફથી તમારો વીમો ખરો? ના ના, કંઈ નહીં, એવું કશું નથી. તમારો વીમો પણ લેવામાં આવતો નથી? ના સાહેબ. અને તમારી માંગ છે કે તમારું પીએફ જે કપાય છે એ તમને પાછળ જતા મળવું જોઈએ, એ જ તમારી ફરિયાદ છે. તો તમે એ માટે કેટલા દિવસથી અહીં રજૂઆત કરો છો? એમ તો ઘણા વર્ષથી જ્યારથી ચાલુ થયા ત્યારે એજન્સી કહે છે કે 2-3 મહિનામાં તમારું ચાલુ થઈ જશે પીએફ, પણ હાલ અત્યારે 5 થી 6 વર્ષ થઈ ગયા પણ હજુ કોઈ પીએફ જેવું મળ્યું નથી અમને. ને અત્યારે અમે 6 મહિનાથી સાહેબોને રજૂઆત કરીએ છીએ, છતાં પણ એ લોકો તારીખ આપે છે પણ એ તારીખે કંઈ થતું નથી ને સાહેબ પણ મળ્યા નહીં. ને એજન્સી છે ને તો અત્યારે 2 તારીખ આપી, 15-16, હવે કંઈ 27 તારીખ એમ કરીને એ લોકો લંબાવે છે પણ અમને કોઈ સારો સંતોષકારક જવાબ આપતા નહીં એ લોકો. એજન્સી તમને એક રોજમદારને કેટલો પગાર આપે છે? એમ 12,540 રૂપિયા આપે છે. ને એજન્સીને કેટલા મળે છે? એજન્સીને 19,000 મતલબ 18,900 જેવા છે. એટલે એજન્સીને 18,900 મળે અને તમને કેટલા આપે? 12,540. અને છતાં પણ તમારો વીમો અને પીએફ તમને કપાતા પણ મળતા નથી એવું તમને ચોક્કસ લાગે છે? જૂજ ડેમ સાઇટ પર જે રોજમદાર કામ કરે છે એમને પૂછીશું એમની શું તકલીફ છે. સાહેબ, આપનું નામ? વિજયભાઈ સુટુભાઈ વાડુ. તકલીફમાં અમને પગાર સ્લીપ પ્રમાણે પગાર નથી મળતો, પ્લસ પીએફ નથી મળતો અમને. અમે ઘણી રજૂઆત કરીએ પણ અમને આ ઓફિસ થ્રુ કે એજન્સીથી અમને કોઈ સરખો જવાબ મળતો નથી.
તમે જૂથ સાઇટ પર કેટલા માણસ રોજગાર તરીકે નોકરી કરો છો? 18 જણા. 18 જણ નોકરી કરો છો. તમને કેટલો પગાર આપવામાં આવે છે એક વ્યક્તિને? એક વ્યક્તિને 12,400 રૂપિયા આપતા છે. ખાસ કરીને જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા આ રોજમદારોએ જંગલી જાનવરોનો સતત ભય વચ્ચે નોકરી કરવી પડે છે. સંજોગવશાત કોઈ દુર્ઘટના સર્જાય તો પરિવારની સુરક્ષા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. રોજમદાર વ્યક્તિઓનું કહેવું છે કે સરકાર અને સંબંધિત વિભાગે આ મામલે ગંભીરતાથી ધ્યાન આપી યોગ્ય વેતન, વીમા અને પીએફ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ, જેથી આદિવાસી પરિવારોનું જીવન વધુ સુરક્ષિત બની શકે. હાલ આ મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે અને સંબંધિત તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.